નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 10 અંદાજપત્ર. હાલમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીના એન્ડમાં દર વર્ષે નાણાં મંત્રી અર્થતંત્રનું બજેટ રજૂ કરે છે. આ સમયગાળાને અનુલક્ષીને જ સિલેબસમાં પણ એવા જ સમયે આ પ્રકરણ છે કે જે સમયે સરકાર દ્વારા બજેટ રજૂ થતું હોય છે, રેલવે દ્વારા બજેટ રજૂ થતું હોય છે, રાજ્ય સરકારો પણ બજેટ રજૂ કરે છે અને સ્થાનિક સરકારો પણ બજેટ રજૂ કરતી હોય છે. અગાઉના સેશનની અંદર આપણે અંદાજપત્ર એટલે શું, અંદાજપત્રનો અર્થ, અંદાજપત્રમાંથી ફલિત થતી બાબતોની ચર્ચા કરી. તમે જાણો છો કે ચાલુ વર્ષે આ કોરોના મહામારીને કારણે કેટલાક શૈક્ષણિક મુદ્દા રદ કરેલા છે, જેવા કે અંદાજપત્રના ઉદ્દેશો, વિવિધ સ્તરની સરકારોના અંદાજપત્રના નમૂના, એનો ખ્યાલ, પંચાયતના કાર્યો અને આવકના સ્ત્રોત અને અંદાજપત્રની અસરો. આ જે મુદ્દાઓ આપણે જોયા એ જે છે એ રદ કરેલા છે. એ સિવાયના ચાલુ વર્ષ માટે પરીક્ષાલક્ષી છે એવા પોઈન્ટ્સ, અંદાજપત્ર એટલે શું, એની વ્યાખ્યા, એનો અર્થ, અંદાજપત્રના વિવિધ પ્રકારો, એમાં સમતોલ અને અસમતોલ અંદાજપત્ર. અસમતોલ અંદાજપત્રમાં વળી પાછા બે પ્રકાર, ખાધવાળું અને પુરાંતવાળું અંદાજપત્ર. બંને ખાધવાળા અંદાજપત્ર અને પુરાંતવાળા અંદાજપત્રના ફાયદા અને ગેરફાયદાઓ. એ સિવાય એના ખાતાઓ મુખ્યત્વે બે, આવક બાજુ અને ખર્ચ બાજુ. આવક બાજુમાં મહેસૂલી આવક અને મૂડી આવક, તેમજ અંદાજપત્રની ખર્ચ બાજુમાં મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચનો સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે જોવાનું છે એ છે ખાધના પ્રકારો, અને એ પહેલાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, વસેક, વસ્તુ અને સેવા કરવેરો, વસેક, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જેને આપણે જીએસટી તરીકે ઓળખીએ છીએ. જીએસટીનો આખો પરિચય છેલ્લા ગયા વર્ષથી એ અભ્યાસક્રમમાં ઇમ્પ્લિમેન્ટ થયેલું છે. તો સીજીએસટી અને એસજીએસટીનો પરિચય, એના હેતુઓનો પરિચય આપણે એમાં એ ટોપિકમાં મેળવીશું. ઘણા વિદ્યાર્થીઓ પાસે જૂની પાઠ્યપુસ્તક હોય તો એ લોકોએ જીએસટીના મુદ્દાની ઝેરોક્સ કઢાવી લેવી અને એને ઇકોનોમિક્સની બુકમાં મૂકી રાખવી, જેથી કરી પરીક્ષા સમયે વાંચવા કામ લાગે. અંદાજપત્રની ખાધના પ્રકારો, જુદા જુદા પ્રકારની ખાધ, મહેસૂલી ખાધ, પ્રાથમિક ખાધ, અંદાજપત્રીય ખાધ, રાજકોષીય ખાધ, એનો પણ પરિચય આ જ પ્રકરણમાં છેલ્લે છે. તો આ જેટલા મુદ્દાની વાત થઈ એટલા મુદ્દા ચાલુ વર્ષ માટે આપણા કોર્સમાં છે. સાથે સાથે ફક્ત 70% સિલેબસ કર્યો એટલે 30% સિલેબસ ઘટાડ્યો એટલું જ નહીં, પણ સરકારે ચાલુ વર્ષ માટે પેપર સ્ટાઇલ પણ ચેન્જ કરેલી છે. ખાસ કરી બોર્ડની પેપર સ્ટાઇલ જે ધોરણ 10 અને 12 જે છે એમાં એ પેપર સ્ટાઇલમાં ખાસ જનરલ ઓપ્શન આપેલા છે. એટલે વિભાગ સી, ડી અને ઈની અંદર એક સાથે નંબર ઓફ ક્વેશ્ચન્સ આપેલા હોય, એમાંથી વિદ્યાર્થીને યોગ્ય લાગે, પરીક્ષાર્થીને યોગ્ય લાગે તેવા ગમે તે 4, 5 કે 6 એવા પ્રશ્નો લખવાના હોય છે. અને જનરલ ઓપ્શન કહેવાય. બની શકે એક જ પ્રકરણમાંથી ઘણા બધા પ્રશ્નો તમે ત્યાં કવર કરી શકો. જો કોઈ એક જ ચેપ્ટર તૈયાર કર્યું હોય તો પણ જનરલ ઓપ્શનમાં વિદ્યાર્થીઓને બેનિફિટ થતો હોય છે. ગયા સેશનમાં આપણે અંદાજપત્ર એટલે શું, જેમ કે સરકાર દ્વારા આવનારા વર્ષ માટે રજૂ કરવામાં આવનાર ખર્ચ અને આવકના અંદાજોના જે હિસાબો દર્શાવતું પત્રક છે તેને અંદાજપત્ર કહેવાય, એની ચર્ચા કરી. ફલિત થતી બાબતોમાં એ ચોક્કસ વર્ષ માટે હોય, એમાં આવક અને ખર્ચના અંદાજિત આંકડાઓ રજૂ કરેલા હોય છે. સાથે સાથે નાણાકીય વર્ષમાં એ રજૂ થાય, એટલે નાણાકીય વર્ષ એટલે 1 એપ્રિલથી 31 માર્ચ, અને
ના કેલેન્ડર વર્ષ એટલે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર, 31મી ડિસેમ્બર એવું કહેવાય. એનો હેતુ દેશના આર્થિક વિકાસનો છે અને પ્રજાના કલ્યાણનો છે. એની પણ આપણે વાત કરી ફલિત થતી બાબતોમાં. અને અંદાજપત્રને અમલમાં મૂકતા પહેલાં લોકસભા, વિધાનસભા કે સ્થાનિક સભાની મંજૂરી મેળવવી પડે. એમાં શાસક પક્ષ અને વિપક્ષ બંને હોય એના સભ્યો, તો એ સભ્યોની સર્વાનુમતે મંજૂરી મેળવીને આ રજૂ કરવામાં આવે. અને સૌથી અગત્યની બાબત એ હતી કે આ પ્રકારનું અંદાજપત્ર કોણ રજૂ કરે? તો સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના નાણામંત્રી, એટલે કેન્દ્રીય નાણામંત્રી અને રાજ્ય નાણામંત્રી જે છે એમના દ્વારા એ દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના અંતમાં રજૂ કરવામાં આવતું હોય છે. ત્યાર પછી પુસ્તકમાં 10.2 અંદાજપત્રના ઉદ્દેશો એવો એક મુદ્દો છે જે આપણા કોર્સમાં ચાલુ વર્ષ માટે નથી. એના પોઈન્ટ છે ખાલી એક નોંધ માટે: સત્તા સમૂહોની મંજૂરી મેળવવી હોય તો, સંશોધન અને જવાબદારીઓનો અંદાજ મેળવવા માટે તે જરૂરી છે, સાધનોની ફાળવણીને યોગ્ય દિશા મળે એટલે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ એનું એલોટમેન્ટ કરવા માટે પણ તે ખૂબ જ ઉપયોગી થઈ પડે, અને પ્રજાની જાણકારી માટે, ફોર ધ નોલેજ ઓફ પબ્લિક, એમને જાણકારી માટે પણ અહીંયા અંદાજપત્ર દર વર્ષે ઉપયોગી સાબિત થતું હોય છે. હવે આપણે આગળ વધીએ. ટાઈપ્સ ઓફ બજેટ. અંદાજપત્રના પ્રકારો જણાવો. ત્યાં પહેલાં તો 1 માર્ક્સ લખી રાખો. બી વિભાગ 1 માર્ક્સમાં પૂછાય અંદાજપત્રના પ્રકારો. તો વિદ્યાર્થી મિત્રો, અંદાજપત્ર 2 પ્રકારના હોય. એક સમતોલ અંદાજપત્ર અને બીજું અસમતોલ અંદાજપત્ર. હવે આ અસમતોલ અંદાજપત્ર જે છે વળી પાછા એના 2 પ્રકાર: એક ખાધવાળું અંદાજપત્ર અને બીજું પુરાંતવાળું અંદાજપત્ર. તો આમ જોવા જઈએ તો મુખ્યત્વે આપણે સમતોલ, અસમતોલ, ખાધવાળું અને પુરાંતવાળું આમ 4 ડેફિનેશન કરવાની હોય છે. આજના આ સેશનમાં આપણે સમતોલ અંદાજપત્ર એ શું છે, સમતોલ અંદાજપત્રના ફાયદા અને સમતોલ અંદાજપત્રના ગેરફાયદાની ચર્ચા કરીશું. તો હિસાબી નિયમો મુજબ બધા જ અંદાજપત્રો આમ જોવા જઈએ તો સમતોલ જ હોય છે, કારણ કે એની બંને બાજુ, એટલે કે આવક બાજુ અને ખર્ચ બાજુ, નાણાકીય મૂલ્ય જ બતાવવામાં આવે છે. પણ ખરેખર જોવા જઈએ તો રાજ્યના અંદાજપત્રો જે છે, સરકારના અંદાજપત્રો, એ કાં તો સમતોલ અંદાજપત્ર હોય કાં તો અસમતોલ અંદાજપત્ર હોય. એટલે રાજ્યના અંદાજપત્રોમાં આ બંને પરિસ્થિતિ જોવા મળે: સમતોલ બજેટ અને અસમતોલ બજેટ બંને જોવા મળે. તો ટાઈપ્સ ઓફ બજેટ અંદાજપત્રના પ્રકારોમાં પહેલો પ્રકાર એટલે સમતોલ અંદાજપત્ર. સમતોલ અંદાજપત્ર એટલે શું? ત્યાં અંડરલાઈન કરી રાખજો. આવક અને ખર્ચના વાસ્તવિક અંદાજો પ્રમાણે સમતોલ અંદાજપત્ર એટલે એવું અંદાજપત્ર કે જ્યાં સરકારનો અંદાજિત ખર્ચ તેની અંદાજિત આવક જેટલો જ હોય. એટલે કે આવક બાજુ અને ખર્ચ બાજુનો સરવાળો એક સરખો હોય. આ આદર્શ સ્થિતિ જ્યાં સરકારના ખર્ચ અને આવકના અંદાજો સરખા હોય. વિકસતા દેશો માટે, એટલે કે ભારત, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન જેવા દેશો માટે આ અંદાજપત્ર બિનવ્યવહારુ છે, એટલે પ્રેક્ટિકલી ઉપયોગમાં લઈ ના શકાય, કારણ કે દેશ વિકાસશીલ છે, વિકસતો જતો છે, ત્રીજા વિશ્વનો છે. જ્યારે અમુક વિકસિત દેશોમાં સંરક્ષણ અને વૃદ્ધિ દર, એટલે કે આર્થિક વૃદ્ધિ દર વધારવા માટે રાજ્ય, એટલે કે સરકાર વધુ ખર્ચ કરે છે, અને અંદાજપત્ર વાસ્તવમાં જોવા જઈએ તો એ કોઈ દિવસ સમતોલ નથી હોતું. હવે આપણે અંદાજપત્ર, સમતોલ અંદાજપત્રની આ વ્યાખ્યા પરથી એક બાબત શીખ્યા કે જ્યાં આવક અને ખર્ચના અંદાજો સરખા હોય એવી આદર્શ સ્થિતિ એટલે સમતોલ અંદાજપત્ર, બેલેન્સ્ડ બજેટ. વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક્સમાં તમને
સમતોલ અંદાજપત્ર એટલે શું? એવી રીતે બી વિભાગમાં પ્રશ્ન પૂછાય. હવે વાત કરીએ છીએ એના ફાયદા અને ગેરફાયદા. ત્યાં 2 માર્ક્સ લખી રાખો. એવી રીતે પ્રશ્ન પૂછાય, 2 ફાયદા 2 મર્યાદા જણાવો, અથવા તો ફક્ત 2 ફાયદા 1 માર્ક્સમાં, અથવા તો ફક્ત મર્યાદાઓ 1 માર્ક્સમાં. એવી રીતે પણ એ પૂછી શકાય. તો શરૂઆત કરીએ છીએ મુદ્દા નંબર 10.4.1 અને 2, સમતોલ અંદાજપત્રના ફાયદા. આવક અને ખર્ચના અંદાજ સરખા હોય તેવા સમતોલ અંદાજપત્રના ફાયદા આ પ્રમાણે છે. તમે પેન્સિલથી અંડરલાઈન કરી રાખજો. પહેલો ફાયદો, આર્થિક સ્થિરતા જળવાઈ રહે છે. ત્યાં આર્થિક સ્થિરતા જળવાઈ રહે છે એટલે કે ઇકોનોમિક સ્ટેબિલિટી. ન તો અર્થતંત્રએ વધારે ખર્ચ કરવો પડતો, ન તો આવકો વધારવા માટે કરવેરાના માળખામાં ફેરફાર કરવો પડતો. આમ આર્થિક સ્થિરતા અહીંયા જળવાઈ રહેલી જોવા મળે છે. બીજું, આવક અને ખર્ચના અંદાજો સરખા રહે તે માટે સરકાર પણ બિનજરૂરી નથી ખર્ચ કરતી તથા બિનજરૂરી નથી વેરા વધારતી. એટલે કે જે બિનજરૂરી ટેક્સ છે એ દર ઘટાડી અને આવક ઓછી કરે, અને આંતરમાળખાકીય સુવિધાઓ પાછળ વધારે પડતો ખર્ચ કરવામાં સરકાર માનતી નથી. એટલે આવક અને ખર્ચના અંદાજો અહીં સરખા રહે છે. આ એક ફાયદો. ત્રીજો, પ્રજા પર બોજ વધતો નથી. ત્રીજો ફાયદો, પ્રજા પર બોજ. શેનો બોજ? કરવેરાનો બોજ. એટલે પ્રજાએ ઊંચા દરે વેરા ભરવા પડતા નથી. તમારે આ મુદ્દાને સમજાવવાના નથી. માત્ર 3 લીટીમાં 3 ફાયદા, 2 યાદ રહેશે તો વાંધો નહીં. પહેલું, દેશની આર્થિક સ્થિરતા જળવાઈ રહે છે. બીજું, આવક અને ખર્ચના અંદાજો સરખા રહે તે માટે સરકાર બિનજરૂરી ખર્ચ તથા બિનજરૂરી વેરા અહીં ઘટાડે છે. અને ત્રીજો ફાયદો, પ્રજા ઉપર બોજ વધતો નથી. તો અહીંયા સમતોલ અંદાજપત્રના ફાયદા સી વિભાગ 2 માર્ક્સમાં એ પૂછી શકાય. સમતોલ અંદાજપત્રના ગેરફાયદા એટલે કે મર્યાદાઓ, ડ્રોબેક્સ. એના 2 ગેરફાયદા. પહેલું, સરકાર સમતોલ અંદાજપત્ર ટકાવવા માટે જરૂરી ખર્ચા ઘટાડે તો પ્રજાના કલ્યાણ ઉપર એની નેગેટિવ ઇમ્પેક્ટ એટલે કે અસર પડે. દાખલા તરીકે બજેટ સમતોલ બનાવવાનું છે એટલે સરકાર વધારે પડતો ખર્ચ નહીં કરે, અને વધારે પડતો ખર્ચ નહીં કરે તો આંતરમાળખાકીય જે સુવિધાઓ છે એની પાછળ સરકાર ઓછો ખર્ચ કરશે, અને એને કારણે અહીંયા પ્રજાનું કલ્યાણ અવરોધાશે. વેલફેર ઓફ કોમ્યુનિટી એ નહીં થઈ શકે, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું નહીં પાડી શકાય, કારણ કે સરકારે ખર્ચ ઘટાડ્યો છે. અને બીજું, સરકાર ખર્ચ ન ઘટાડે અને સમતોલ અંદાજપત્ર જ બનાવવા માંગતું હોય તો શું થાય? તો પછી પ્રજા પાસેથી વેરો વધારે ઉઘરાવવો પડે, ટેક્સ વધારે લેવો પડે, અને આને લઈને પ્રજા ઉપર વેરાનો બોજો વધી જાય. બર્ડન ઓફ ટેક્સ એ કોના માથે પડે? પ્રજાને માથે પડે, અને એને લીધે આર્થિક વિકાસ પણ અવરોધાય છે. એટલે અહીંયા જો ખર્ચા ઘટાડે તો પ્રજાનું કલ્યાણ ના કરી શકે. અચ્છા, ખર્ચ નથી ઘટાડતી અને એ ખર્ચને પહોંચી વળવા, કેમ કે સમતોલ છે એટલે આવક અને ખર્ચ સરખા બનાવવાના છે, તો ખર્ચને પહોંચી વળવા માટે જો વેરો વધારે તો પ્રજા પર બોજો વધી જાય ટેક્સનો, કરવેરાનો, અને આ બાબત આર્થિક વિકાસને અવરોધરૂપ બને છે. અંડરલાઈન કરજો પેરેગ્રાફમાં. અર્થશાસ્ત્રી એડમ સ્મિથ જે છે એમને સમતોલ અંદાજપત્રની તરફેણ કરી હતી. એટલે કે તેઓ માનતા હતા કે અર્થતંત્રમાં બજેટ જે છે એ સમતોલ હોવું જોઈએ, પરંતુ જે.એમ. કેઇન્સ એમને અસમતોલ અંદાજપત્રની ભલામણ કરી, જે આપણે આના પછીના નેક્સ્ટ સેશનમાં જોઈશું. તો કેઇન્સના મતે અર્થતંત્રમાં રોજગારી જો ટકાવી રાખવી હોય તો રાજ્યએ એટલે કે સરકારે વધુને વધુ ખર્ચો કરવો જ પડે. એટલે
પ્રોફેસર J.M. કેઇન્સ અસમતોલ અંદાજપત્રની ફેવર કરતા હતા અને એડમ સ્મિથ જે છે એમને સમતોલ અંદાજપત્રની તરફેણ કરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ એક માર્ક્સના 2 પ્રશ્નો છે, MCQમાં પણ પૂછાય છે. સમતોલ અંદાજપત્રની તરફેણ કોને કરી અને અસમતોલ અંદાજપત્રની તરફેણ કોને કરી? તો એ પ્રશ્નો અહીંયા એક માર્ક્સના પ્રશ્નો છે. આપણે વાત કરી સંસદમાં અંદાજપત્ર રજૂ કોણ કરે? દેશના નાણામંત્રી. ત્યારબાદ ત્રીજો MCQ, સમતોલ અંદાજપત્રની તરફેણ કોને કરી? ઓપ્શન A, એડમ સ્મિથે સમતોલ અંદાજપત્રની તરફેણ કરી. હવે આજના આ હોમવર્કમાં તમારે અંદાજપત્રના પ્રકારો પૈકી સમતોલ અંદાજપત્ર એટલે શું, એના ફાયદા અને મર્યાદાઓ આ 2 હોમવર્કમાં લખવાનું છે. નેક્સ્ટ સેશનમાં આપણે અસમતોલ અંદાજપત્ર એટલે શું અને અસમતોલ અંદાજપત્રના ફાયદા અને મર્યાદાઓની ચર્ચા કરીશું. ત્યાં સુધી આના 2 ફાયદા, 2 મર્યાદાઓ અને સમતોલ અંદાજપત્રની વ્યાખ્યા એ મોઢે કરી રાખવાની છે અને હોમવર્કમાં લખી પણ દેવાની છે. થેન્ક યુ.